મોર્નિંગ. કેમ છે મમ્મી? મજામાં. ઈશ્વરિયા શું કરે? તો કે ઈશ્વરિયા તો હજી તો ઉતરું નથી. હજી માહોલ હજી ઉતરો નથી. કેટલા દિવસ થઈ ગયા છે. હા, પાછું જવાનું કંઈક ગોઠવવું પડશે મમ્મી. હા, મસ્ત ચાલીને આવી ગયા છીએ અને હવે ભાખરી ખાવાની છે ને સાથે થેપલા. ગામડેથી થેપલા મમ્મીની બનાવીને લેવા તો મેં સ્પેશિયલ કીધું મારી હાટું બનાવીને રાખજો, એટલે એ લેતા આવ્યા છે ત્યાંથી. તો મસ્ત દહીં ગામડાનું ખાવાનું છે ને થેપલા ખાવાના છે. એનીવે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. બધાને મારા ચોઈસ. ચલો નાઈ ધોઈને ફ્રેશ થઈને મળી. મને એ દીજે બસ, હવે દીજો નાખો થોડું. બસ, વાહ ભાઈ વાહ. હા હે, આ કોની કોથમી કોની છે? અચ્છા, દૂધી કાંટામાંની. વાહ. અને સેવ લઈ. વાહ ભાઈ વાહ. આ મમ્મીએ ગામડેથી મમ્મી સેવ બનાવીને લાવ્યા છે. મસાલા સેવ જબરદસ્ત. આ થેપલા સ્પેશિયલ કીધું તો મારા માટે 2-3 વધારજો. તો 4 વધારો, મજા પડવાની. અને દેવાનું દહીં સેવ એક માખણની ગણી નાખી. ટાઈમ થઈ ગયો 8:30 અને મસ્ત મોર્નિંગ. આજે મમ્મી આવી ગયા છે તો મજા આવે છે ઘરમાં. હવે આયાસને બધા હોય છે ત્યાં તો ઓર મજા કરવાની છે. તો મસ્ત નાસ્તો કરી હવે હું જાઉં છું ઓફિસ. ઓફિસે પહોંચી ગયા છે. મસ્ત બંને ગ્રો કરી રહ્યા છે અને હું પણ એ જ રીતના ગ્રો થઈ રહ્યો છું. અને કામ કરીએ, મજા કરીએ, આનંદ કરીએ. હમણાં જવાનું છે બહાર વિઝિટમાં, તો મેં કીધું ફટાફટ પહેલાં 2-3 ઇમરજન્સીવાળા કામ છે ને પતાવી દઉં, જેથી કરીને મને એના માટે કોલ ન આવે. તો મેં આગળ હોલ્ડ કર્યું છે. ફટાફટ આ પતાવી દઉં, પછી આગળ હું જાઉં અને વિઝિટ કરું. 2 વિઝિટ કરીને પછી પાછા ઘરે મસ્ત ભોજન લઈને પાછા ઓફિસ. એ રીતના નીકળવું છે કે વિઝિટ કરતાં કરતાં ઘરે પહોંચી જાઉં ને જમીને પાછું આવી જાઉં. ત્યાં સુધી કલાકનું અહીંયા કામ છે ફિનિશ કરી નાખું. જીરુંની સાફ સફાઈ ચાલે છે. આ જીરું છેલ્લું રહ્યું ને મસાલામાં. તો હા, બધું ભરાઈ ગયું ને. પછી કેરી ભરવાની છે. કેરી પાક જોઈ ત્યાં કેવી જ છે કેરી. મેં જ જોઈએ છે. એકવાર ખાલી તમે છે ને મમ્મી ઓલો દરવાજો ખોલો, એવી મસ્ત કેસરવાળી સ્મેલ આવશે ને. હા બસ એટલું કરી. એવી સ્મેલ આવશે ને, તમે જો ઓરિજિનલ આ કેરી તો રસ કાઢ્યો. જોવો તો વાહ, મસ્ત મસ્ત એ સ્મેલ આવે છે ને. બાકી ચલો ઓફિસના કામ પતાવતા બપોર પડી ગયો ને આવી ગયો યોગી ચોક. જીતુભાઈનું કામ હતું અહીંયા નોટરીનું કામ કરવા આવ્યો હતો. વેટ કરું ક્લાયન્ટમાં આવે મારું. જલ્દી. વાહ, બસ બસ બસ. ચા પીવે છે. અમારે બધા કામકાજમાં લાગી ગયા સોસાયટીમાં. તો મસ્ત બપોરે ચા આવી છે. ચાનો આનંદ લઈ ગયું. હા મસ્ત છે, જોરદાર ચા છે. ઘરે આવી ગયો છું તો સુવિચાર અહીંયા પૂછી જાય છે. હવે કોણ પૂછી જાય છે ખબર નહીં. કેવા મસ્ત મસ્ત સુવિચાર લખે છે પણ પૂછી જાય છે. એ કાંઈ ઓફિસનો વર્ક ડન કરીને આવી તો ઘરે સોસાયટીનું કામકાજ ચાલતું તો ચાલતામાં જો ઓફિસ વર્ક આવ્યો તો જતો રહ્યો. ઓફિસનો વર્ક ડન કર્યું તો સાંજ પડી ગઈ ઘરે આવ્યો. હાશ, ઘરે જઈને મળીએ. 8:30 થઈ ગયા છે. ભગવાનના દર્શન કરીને હવે ભોજન લેવાનું છે. એની પહેલાં અહીંયા અંદર શું કામ ચાલી રહ્યું છે જોઈ લઈએ. જો ગોદડા વીખીને બેઠેલા હે. બધું પીકિંગ થઈશ. સરસ, જોરદાર. શું છે ભોજનમાં? છે દાલ ફ્રાય જીરા રાઈસ. ચકાચક. ચલો મજા લઈ લઈએ. મસ્ત પીલી છે. ચલો હું બનાવ્યું છે આજે ભાત અને જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય. હલે તો ચિરાગ સમજતી હલે ને. જોરદાર, મજા પડી જાય. હાલ બસ મસ્ત ચકાચક ભોજન લઈ લે. એમાં આઈપીએલ છે ભાઈ. આરસીબી રમેશભાઈ. આરસીબી છે ને હૈદરાબાદ. પાછી વિકેટ કે શું? ના 2 વહી ગયા. અભિષેકને હેડ વહી ગયા એટલે હવે સ્કોર ઓછો થશે એવું લાગે છે. મજા આવે મેચ જોવાની. આજે આઈપીએલ ભાઈ આરસીબી એટલે કાંઈ ઘટે નહીં. આમાં મમ્મી ગામડે જ લેતા. હાલો મારું માપો મૂકી દો. ચાલુ કરવાનું પેલા ચાલુ જ કરો. હા હાલો હાર્ટબીટ જોઈ લઈએ કેટલી આવે છે. પરફેક્ટ. ચેક કરવા થાય. કોરોનામાં જે લીધી હતી ને ચેક કરવા માટે, એ મમ્મી ગામડેથી લેતા આવ્યા. તો કેચ થઈ ગયો એટલે જોતો તો સોરી.
એ મમ્મી લાવ્યા હતા ચેક કરવા માટે, તો પલ્સ ચેક થઈ ગઈ. વિપુલભાઈની અસીમ કૃપાથી આપણે રામદેવમાં પહોંચી ગયા છીએ. મસ્ત છે. વિપુલભાઈને રામદેવ નો જ કેમ ભાવે. બે લાવ્યા? બે હુકમ લાવ્યો. અમારે બેનો નહીં આવે, તમે તો બહુ ખાઈ લો. ચલો 11:30 થઈ ગયા છે. ભગવાનને પટેલ દીધે છે અને મારું અહીંયા લીંબુ શરબત, આ અમારા દેશના લીંબુ છે, તેનો મસ્ત ટકમાં યાડું લીંબુ શરબત પી લઈએ એન્ડ ધેન આપણે વિડીયોને સુઈ જાય. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને આવે તક બાય. જય સ્વામિનારાયણ.